અરવલ્લી જિલ્લામાં જ્યાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, ભિલોડામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભિલોડા માર્કેટયાર્ડમાં વરસાદને કારણે નુકસાન થયું। માર્કેટ બહાર પડી રહેલા ઘઉં વરસાદી પાણીમાં પલળ્યા। શાક માર્કેટ આસપાસ રસ્તા પર પાણી ભરાતા નુકસાન થયું છે। ઘઉંનો જથ્થો પલળી જતા વેપારી ખેડૂતોને પણ નુકસાન પહોંચ્યું છે। માર્કેટયાર્ડમાં વરસાદી માહોલ છવાયો ને જેને કારણે યાર્ડ બહાર ઘઉંનો જથ્થો પલળ્યો હોવાનું સામે આવ્યું છે। ભિલોડા માર્કેટયાર્ડમાં વરસાદને કારણે નુકસાન પહોંચ્યું। વેપારીઓને આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું। અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો। શાક માર્કેટ આસપાસ રસ્તા પર પાણી ભરાતા નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો ભિલોડામાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભિલોડા માર્કેટયાર્ડમાં વરસાદને કારણે નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માર્કેટ બહાર પડી રહેલા ઘઉં વરસાદી પાણીમાં પલળી ગયા। સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર જોડાયા છે। રાકેશ, અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો જેને કારણે માર્કેટયાર્ડ બહારના જે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે, શું સ્થિતિ હાલ? અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે ગત રાત્રિ સમય દરમિયાન ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ભિલોડાની જે સબ માર્કેટ યાર્ડ આવેલી છે તે માર્કેટ યાર્ડમાં બહાર રાખેલા જે ઘઉં હતા તે ઘઉં પલળી ગયા હતા, જેના કારણે વેપારીને મોટું નુકસાન થયું હતું। ત્યારબાદ જે રીતે ભિલોડાની જે શાક માર્કેટ આવેલી છે તે શાક માર્કેટ રોડ ઉપર વચ્ચે પણ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા હતા। ક્યાંક ને ક્યાંક જે રીતે હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી આપવામાં આવી હતી તેના પગલે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। જી બિલકુલ રાકેશ, જાણકારી બદલ આપનો આભાર। મહેસાણાના સતલાણસામાં ધોધમાર વરસાદ વરસ્યો। સતલાણસામાં પવન સાથે વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી વહેતા થયા। કેટલીક જગ્યાએ પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ છે। મોડી રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો। સતલાણસામાં પવન સાથે વરસાદ ખાબક્યો છે। વહેલી સવારના દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં વરસાદ ઝાપટાની સાથે રસ્તા પર પાણી વહેતા થયા। ભારે વરસાદને કારણે આ પરિસ્થિતિ છે તે જોવા મળી। કેટલીક જગ્યાએ પાણી ભરાતા લોકોને હાલાકી પણ સર્જાઈ। મોડી રાત્રે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી। સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, સતલાણસામાં પવન સાથે વરસાદ ખાબક્યો, શું સ્થિતિ? જી, મોડી રાત્રે સતલાસામાં અને ખેરાલુમાં જે એક જ રાતમાં 73 મીમી વરસાદ વરસ્યો હતો, જે મહેસાણા જિલ્લાના એક સતલાસા તાલુકામાં જ નોંધાયો છે। અને જે 73 મીમી વરસાદને પગલે વાતાવરણમાં હાલ તો ઠંડક જોવા મળી હતી અને સતલાસામાં ઠેર ઠેર પાણી ભરાવા જોવા મળ્યું હતું અને ખેરાલુમાં પણ ખેરાલુના ગામોમાં પણ પાણી ભરાયેલું જોવા મળ્યું હતું અને એને લઈને ખેડૂતોમાં હાલ તો જે કહી શકાય કે રાહતના સમાચાર જોવા મળ્યા છે। જી બિલકુલ, જાણકારી બદલ આભાર। ખેડા જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। મધરાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો। વાવણી સમયે મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। તો જ પ્રકારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। મધરાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો। 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો આવવાની વિગતો મળી રહી છે। ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ વરસાદ આવ્યો અને વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાવણીનો સમય અને બીજી બાજુ મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। ખેડા જિલ્લામાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી। તો 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। મધરાત્રે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ગ્રામ્ય વિસ્તારમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। વાવણીનો સમય એક બાજુ અને બીજી બાજુ મેઘરાજાની પધરામણીથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સારા પાકની તેઓ હાલ આશા વ્યક્ત કરી રહ્યા છે। તો ગરમી વચ્ચે પંચમહાલના કાલોલમાં મેઘરાજાની પધરામણી થઈ। ભારે પવન અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ વરસ્યો। ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર પાણી વહેતા થયા છે। વરસાદને કારણે આજની ગરમીમાંથી લોકોને રાહત મળી છે। તો અસહ્ય બફારા બાદ વરસાદી વાતાવરણ છે તે છવાયું, તેને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું છે ને જેને કારણે લોકોને બફારામાંથી મુક્તિ મળી અને લોકોને હવે ગરમીમાંથી રાહત મળી છે। ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર પાણી વહેતા થયા।
વરસાદને કારણે આકરી ગરમીમાંથી લોકોને રાહત મળી છે. મેઘરાજાની એન્ટ્રી થઈ પંચમહાલના કાલોલમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. છેલ્લા 24 કલાકમાં 62 તાલુકામાં વરસાદ થયો. બાલાસિનોરમાં 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભિલોડામાં 2.95, સતલાસણમાં 2.87 ઇંચ, ધનસુરામાં 2.60, ગળતેશ્વરમાં 2.24 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યાં કપડવંજમાં 2.17, ગોગંબામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો. જાંબુગોડામાં 2.1 અને કડવાલમાં 1.93 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છે તે છવાયું છે. વરસાદી વાતાવરણને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું છે. મધ્ય ગુજરાતમાં મેઘરાજાની આ ધમાકેદાર એન્ટ્રી જોવા મળી. કપડવંજ, ગોગંબા સહિત અનેક જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસ્યો. જાંબુગોડા, કડવાલમાં પણ વરસાદ નોંધાયો છે.